જે વિરાટ આટલા દિવસના એક ઘટાડા બાદ આજે ગિફ્ટ નિફ્ટી થોડી ઘણી રિકવરી, જોકે સવારે 200 પોઈન્ટ્સ આસપાસની એક મજબૂતી હતી, ત્યાંથી થોડું નીચે છે, પરંતુ આજે એક રિકવરી બતાવી શકે છે ભારતીય બજાર ખાસ કરીને. ઇનફેક્ટ અત્યારે તો 76 પોઈન્ટ્સ, એટલે 200 પોઈન્ટ્સથી અત્યારે એક ખાસું પ્રેશર આવી ગયું છે. પરંતુ કઈ રીતે જોવું જોઈએ અત્યારે નિફ્ટી બેંક માટે? શું લેવલ્સ, શું સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખીએ? સો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. અગર જો આપણે ઓવરઓલ ગ્લોબલ સેટઅપ પણ જોઈએ તો કંઈક ને કંઈક કાલના દિવસમાં આપણે એક પોઝિટિવ એન્ડ પર ક્લોઝ થતા જોવા મળ્યા હતા. S&P 500 છે, નાસ્ડેક છે, કે અગર હું યુરોપિયન માર્કેટની વાત કરું તો ત્યાં પણ આપણને એક પોઝિટિવિટી સાથે કામકાજ થતું જોવા મળ્યું હતું. એશિયન માર્કેટ બી આજે કંઈક ને કંઈક એક ઉછાળો દર્શાવી રહ્યા છે. કોસ્પી નિયરલી 10% ઉછાળા સાથે કામકાજ કરી રહી છે. નિકેમાં 3.5% આસપાસનો ઉછાળો છે. તો કંઈક ને કંઈક એની સાથે સાથે ઇન્ડિયન માર્કેટ પણ એક પોઝિટિવિટી ડેફિનેટલી દર્શાવી રહ્યું છે. અગર હું ટેકનિકલ સેટઅપની વાત કરું ઇન્ડિયન માર્કેટમાં, તો આપણે છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી એક ગેપ ડાઉન ઓપન થતું જોવા મળે છે. ત્યાંથી કંઈક ને કંઈક એક રિકવરીના સાઇન્સ દેખાઈ રહ્યા છે, પરંતુ હાયર લેવલ્સ જળવાઈ નથી રહ્યા. તો અહીંયા પણ કાલના દિવસમાં પણ આપણે અગર જોઈએ તો 24,600 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળ્યા હતા. 24,600 જે પ્રીવિયસલી એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતો જોવા મળ્યો હતો, એક અત્યારના આપણને એક હર્ડલની જેમ કામ કરતો જોવા મળી રહ્યો છે. તો જો 24,600 ની ઉપર નિફ્ટી સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો ક્યાંક ને ક્યાંક ફરીથી પ્રીવિયસ જે રેન્જ હતી એની અંદર એન્ટર થતો જોવા મળી શકે છે. પરંતુ જો અગર 24,600 ના લેવલ્સ નથી આવતા અને કન્ટિન્યુઅસલી એની નીચે સસ્ટેન કરે છે તો પ્રોબેબલી તમને અહીંયાથી ઘટાડો વધતો જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 24,200 થી લઈને 24,000 સુધીના લેવલ્સ પણ તમને ઓપન થતા જોવા મળી શકે છે. તો ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે 24,600 નો લેવલ. આજે ડેફિનેટલી આપણને એક પોઝિટિવિટી બનતી જોવા મળી રહી છે નિફ્ટીમાં, પરંતુ અહીંયા પણ 24,600 નો લેવલ એક બ્રેક લેવલ કન્સિડર કરી શકાય એવું છે. જો એની ઉપર આપણને મુવમેન્ટ આવતી જોવા મળે છે કે એની ઉપર સસ્ટેન થતો જોવા મળે છે તો કદાચ તમને અહીંયાથી ફરીથી એક પોઝિટિવ ડિરેક્શન બનતું જોવા મળે. અધરવાઇઝ જે આ નેગેટિવિટી છે એ યથાવત રીતે જોવા મળી શકે છે નિફ્ટી માટે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ આપણે સારો એવો ઘટાડો જોયો છે. કંઈક ને કંઈક જે પ્રીવિયસ સપોર્ટ માર્ક્સ હતા ત્યાં આપણને અત્યારના કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. 58,500 ની આસપાસના લેવલ્સ છે, જેને પ્રીવિયસલી પણ એક સારા સપોર્ટની જેમ સર્વ થતું જોવા મળ્યું હતું. અત્યારના બી એક સારા ડિમાન્ડ ઝોનની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે. તો પ્રોબેબલી અહીંયા પણ 58,500 નો લેવલ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ માર્ક રહેશે. જો 58,500 લેવલ જળવાઈ રહે છે તો ઉપરમાં 59,500 ના લેવલ્સ તમને રિક્લેમ થતા જોવા મળી શકે છે. ઓન ધી અધર સાઇડ, અગર જો 58,500 ના લેવલ્સને બ્રીચ કરે છે અને એની નીચે જાય છે તો 58,000 સુધીના લેવલ્સ પણ આપણને બેંક નિફ્ટીમાં આવતા જોવા મળી શકે છે. તો અત્યારના બહુ ક્રુશિયલ લેવલ્સ પર છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને. ખાસ વોચ આઉટ કરવાની સલાહ રહેશે. જો મેન્શન લેવલ જળવાઈ રહે છે તો તમને એક પોઝિટિવિટી આવતી જોવા મળી શકે છે. અધરવાઇઝ આ ઘટાડો જે છે એ એક્સટેન્ડ થતો જોવા મળે.